નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3ની અંદર વિષય હિન્દી લઈશું. બરાબર, પુનરાવર્તન કરીશું. પ્રકરણ 22 ઘડી. પ્રકરણનું નામ છે ઘડી. ઘડી એટલે કે આપણે ઘડિયાળ, સમય જોઈએ એ. અહીંયા ઘડિયાળનું ચિત્ર આપ્યું છે અને થોડા વાક્ય આપ્યા છે, આપણે જોઈએ. જો આ ઘડિયાળનું ચિત્ર છે, બરાબર ને? ઘડિયાળમાં જોતા તો બધાને આવડે છે ને, બરાબર? તો હવે થોડા વાક્ય એના વિશે આપણે જોઈએ. ટીક ટીક કરતી ઘડી રાત दिन. टिक टिक करती घड़ी रात दिन. सभी को समय बताती है. सभी એટલે કે બધા, બધાને સમય બતાવે છે. ટીક ટીક કરતી ઘડી રાત દિન એટલે ટીક ટીક કરતી ઘડિયાળ રાત દિવસ બધાને સમય બતાવે છે. समय है कीमती. समय है कीमती, इसे न खोना. એટલે સમય કિંમતી એટલે કે મૂલ્યવાન. સમય કિંમતી છે, એને આપણે ખોના મતલબ ખોવાનો નથી, ગુમાવવાનો નથી. ખોવું એટલે કે ગુમાવવું અથવા ખોઈ નાખવું. સમય કિંમતી છે, એને આપણે ગુમાવવાનો નથી. समय पर जगना. समय पर जगना. समय पर सोना. समय पर सोना એટલે કે સમય પર સૂઈ જવું. જગના મતલબ જાગવું અને સમય પર સોના એટલે કે સૂઈ જવું. સમય પર જાગી જવું, સમય પર સૂઈ જવું. બરાબર? जल्दी करो काम मत चूको. जल्दी करो काम मत चूको એટલે કે જલ્દી એટલે કે ઉતાવળથી. જલ્દી કામ કરો, મત ચૂકો એટલે ચૂકો નહીં. કહેવાનો મતલબ એમ કે આપણે સમયની સમય જરા પણ વેડફવાનો નથી. બરાબર? સમય જરાક પણ ચૂકવાનો નથી. સમય પર જલ્દી જલ્દી કામ કરવાનું છે. જલ્દી કરો કામ મત ચૂકો એટલે જલ્દી કામ કરો અને સમયને ચૂકવાનો નથી. ઘડી બીતતી જાતી હે. ઘડી એટલે કે સમય, ઘડિયાળ. ઘડિયાળ બીતતી જાતી હે એટલે કે પસાર થઈ જાય છે. ઘડી એટલે સમય. સમય પસાર થઈ જાય છે. સમય ઠહરતા કભી નહીં. વહ. સમય ઠહરતા કભી નહીં વહ એટલે કે સમય ઠહરતા એટલે કે થોભવું, ઊભું રહેવું. કભી એટલે ક્યારે. સમય ક્યારેય ઊભો રહેતો નથી. પ્રતિક્ષણ ભાગા જાતા હે. પ્રતિક્ષણ ભાગા જાતા હે. પ્રતિક્ષણ એટલે દરેક પળ. પ્રતિક્ષણનો મતલબ થાય દરેક પળ. ભાગી જાય છે. સમય આપણે કહીએ ને એમ, સમય કોઈની રાહ જોતો નથી, એ તો એની રીતે એનું કામ કર્યા જ કરે છે. એટલે પ્રતિક્ષણ ભાગા જતા હે, દરેક પળ ભાગી જાય છે. સાવધાન. શું લખ્યું છે? સાવધાન. ગયા હુઆ સમય ફિર કભી ન વાપસ આતા હૈ. કે સાવધાન એટલે કે તમે ચેતી જાઓ કે ગયા હુઆ સમય ફિર કભી ન વાપસ આતા હૈ એટલે કે
ગયા હુઆ એટલે જે જતો રહ્યો છે, વીતી ગયેલો મતલબ. સમય ફરી ક્યારેય વાપસ એટલે કે પાછો આવતો નથી. વાપસ એટલે પાછું આવવું મતલબ કે વીતી ગયેલો સમય પાછો આવતો નથી. વ્યર્થ ન જાને દો ક્ષણ કો ભી. વ્યર્થ ન જાને દો ક્ષણ કો ભી એટલે કે વ્યર્થ એટલે કે નકામી એક ક્ષણ. ક્ષણ એટલે સમય, જે ઘડી આપણે છે એ ક્ષણે ક્ષણ નકામી જવા દેવાની નથી. જાને દો ક્ષણ કો ભી એટલે કે એક ક્ષણને વ્યર્થ જવા દેવાની નથી. ક્ષણ કો ભી ન જાને દો, ક્ષણને પણ જવા દેવાની નથી. આલસ છોડો કામ કરો. આલસ છોડો કામ કરો એટલે કે આળસ છોડીને કામ કરો. આલસ એટલે કે આળસ. આલસ છોડો કામ કરો તો આળસ છોડી કામ કરો. टिक टिक करके कहती जाती. टिक टिक करके कहती जाती એટલે ટીક ટીક કરીને કહી જાય. ટીક ટીક કરીને કહી જાય. हमको यही सिखाती है. हमको यही सिखाती है. हमको એટલે કે હમ આપણને, ય શીખવે છે. હવે કેટલાક શબ્દના અર્થ આપ્યા છે એ આપણે જોઈએ. શબ્દાર્થ: દિન, દિવસ. દિન એટલે દિવસ. સભી, બધા. સભી એટલે કે બધા. જગના, જાગવું. જગના એટલે કે જાગવું. ખોના, ગુમાવવું. આપણે ખોવાઈ ગયું ગમે કે એવો શબ્દ વાપરીએ, ખોના, ખો ગયા. ખોના મતલબ ગુમાવવું. આલસ, આળસ. આલસ એટલે આળસ. ઘડી એટલે ઘડિયાળ. ઘડીનો મતલબ ઘડિયાળ થાય અને ઘડીનો મતલબ સમય પણ થાય. ઘડી એટલે ઘડિયાળ અને ઘડી એટલે સમય. વ્યર્થ એટલે નકામું. વ્યર્થ એટલે નકામું. કિંમતી એટલે મૂલ્યવાન. કિંમતીનો ગુજરાતી અર્થ છે મૂલ્યવાન. બીતના એટલે કે પસાર થવું. બીતના મતલબ પસાર થવું. ઠહરના, રોકાવું. ઠહરના મતલબ રોકાવું. પ્રતિક્ષણ એટલે દરેક પળ. પ્રતિક્ષણ એટલે દરેક પળ. ફિર એટલે ફરીથી. ફિર એટલે ફરીથી. વાપસ એટલે પાછું. વાપસ એટલે પાછું. બરાબર. હવે આપણે પાઠના આધારે આપણે જે સ્વાધ્યાય આપ્યું છે, પ્રશ્નનો જવાબ છે, ખાલી જગ્યા છે, આપણે જોઈએ. પ્રશ્ન 1. પાઠના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પાઠના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. 1. ઘડી રાત દિન ખાલી જગ્યા કરતી है. घड़ी रात दिन क्या करती है? टिक टिक करती है. क्या करती है? टिक टिक करती है. बीजी खाली जग्या हमें खाली जग्या पर
जगना चाहिए। हमें खाली जगह पर जगना चाहिए। तो हमें सुबह समय पर जगना चाहिए। खाली जगह समय पर जगना के चाहिए तो हमें सुबह समय पर जगना चाहिए। समय पर नहीं उठते तो हमें काम की देरी हो जाती है। स्कूल जाना हो तो स्कूल की देरी हो जाती है। इसलिए हमें सुबह समय पर जगना चाहिए। खाली जगह प्रतिक्षण भागा जाता है। खाली जगह प्रतिक्षण भागा जाता है तो समय શું જવાબ આવશે? समय। समय प्रतिक्षण भागा जाता है। चौथी खाली जगह, हमें खाली जगह छोड़कर काम करना चाहिए। हमें खाली जगह छोड़कर काम करना चाहिए तो हमें आलस क्या छोड़कर? हमें आलस छोड़कर काम करना चाहिए। હવે પ્રશ્નનો જવાબ આપ્યા છે એ આપણે જોઈએ। નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। 1, घड़ी टिक टिक करके हमें क्या बताती है? घड़ी टिक टिक करके हमें क्या बताती है? तो घड़ी टिक टिक करके हमें समय बताती है। क्या बताती है? समय बताती है। घड़ी टिक टिक करके समय बताती है। बीजो प्रश्न, समय कैसा है? समय कैसा है? समय कैसा है? समय कीमती है। कैसा है? समय कीमती है क्योंकि बीता हुआ समय कभी वापस नहीं आता, इसलिए समय कीमती है। तीजू, घड़ी हमें जल्दी जल्दी क्या करने की सीख देती है? घड़ी हमें जल्दी जल्दी क्या करने की सीख देती है? तो घड़ी हमें जल्दी जल्दी काम करने की, क्या करने की? काम करने की सीख देती है। घड़ी हमें जल्दी जल्दी काम करने की सीख देती है। चौथू, हमें किसे व्यर्थ नहीं जाने देना चाहिए। हमें किसे व्यर्थ नहीं जाने देना चाहिए तो हमें क्षण को व्यर्थ नहीं जाने देना चाहिए। क्षण એટલે દરેક જે પળે પળ હોય સમયની આપણી એ क्षण को व्यर्थ नहीं जाने देना चाहिए। एक बार फरी पाछा बोली लिए प्रश्नना जवाब। 1, घड़ी टिक टिक करके हमें क्या बताती है? तो घड़ी टिक टिक करके समय बताती है। समय कैसा है? समय कीमती है। समय कीमती है। घड़ी हमें जल्दी जल्दी क्या करने की सीख देती है? तो घड़ी हमें जल्दी जल्दी काम करने की सीख देती है। काम करने की सीख देती है। हमें किसे व्यर्थ नहीं जाने देना चाहिए? हमें क्षण को व्यर्थ नहीं जाने देना चाहिए। क्षण को व्यर्थ नहीं जाने देना चाहिए। હવે થોડા નીચે વાક્યો આપ્યા છે
એનું આપણે હિન્દીમાં વાક્ય આપ્યા છે ને ગુજરાતીમાં નીચેના વાક્યોનું ગુજરાતી કરો. ગુજરાતીમાં ભાષાંતર કરીશું આપણે. નીચેના વાક્યોનું ગુજરાતી કરો. 1. ઘડી રાત દિન टिक टिक करती है. घड़ी रात दिन टिक टिक करती है. घड़ी એટલે કે ઘડિયાળ. ઘડિયાળ રાત દિવસ ટિક ટિક કરે છે. આપણે ઘરે પણ આપણે ઘડિયાળ રાતે સૂતા હોય તો પણ રાતે ઘડિયાળ ચાલતી હોય તો આપણને અવાજ આવે, કાંટો ખસે એટલે ટીક ટીક અવાજ કરે. સમય કિંમતી હે એટલે સમય કિંમતી છે. સમય કિંમતી હે એટલે કે સમય કિંમતી છે. 3. ગયા હુઆ સમય કભી વાપસ નહીં आता. ગયા હુઆ સમય કભી વાપસ નહીં आता એટલે કે વીતી ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. વીતી ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. 4. हमें समय पर सोना चाहिए. हमें समय पर सोना चाहिए એટલે આપણે સમય પર સૂવું જોઈએ. સમય પર સૂવું જોઈએ. 5. घड़ी सभी को समय बताती है. घड़ी सभी को समय बताती है એટલે ઘડિયાળ બધાને સમય બતાવે છે. ઘડિયાળ બધાને સમય બતાવે છે. હવે અહીંયા 31 થી 40 50 31 થી 40 પછી 41 થી 50 સુધીની ગિનતી આપેલી છે એ આપણે જોઈએ. 31 લખ્યા છે. શું લખ્યું છે? 31. હિન્દીમાં બોલાશે 31 અને ગુજરાતીમાં 31. શું બોલાશે? 31. 31. આ અંક છે, હિન્દી અંક છે અને આ શબ્દ છે 32. 32 એટલે 32. 32 યાની 32. હિન્દી અંકમાં પ્રમાણ લખાય 33. 33 એટલે કે 33. ગુજરાતીમાં શું બોલાશે? 33. 34 અંક આ પ્રમાણે લખાશે. શબ્દ આમ 34 એટલે કે 34. ગુજરાતીમાં શું કહેવાશે? 34. હવે 35. હિન્દીમાં અંકમાં આમ લખાશે આ પ્રમાણે શબ્દમાં 35 એટલે 35. ગુજરાતીમાં બોલાશે 35. અંકમાં 36. 36 એટલે 36. 36 મતલબ 36. 37. 37 મતલબ 37 એટલે 37. 37. હવે આવશે 38. 38 એટલે 38. 38 એટલે 38. અંકમાં 39 આ પ્રમાણે લખાશે, બોલાશે. હિન્દીમાં 39. ગુજરાતીમાં 39. ગુજરાતીમાં 39. પછી આવશે 40. 40 અને ગુજરાતીમાં બોલાશે 40.
શું બોલાશે? 40. 41. 41. 41 એટલે ગુજરાતીમાં બોલાશે 41. શું બોલાશે? 41. પછી આવશે 42. 42. 42 એટલે 42. 42 એટલે 42. 43. 43 એટલે ગુજરાતીમાં બોલાશે 43. શું બોલાશે? 43. 43. 44. 44. 44 એટલે ગુજરાતીમાં 44. શું બોલાશે? 44. હવે જુઓ 45. હિન્દીમાં શું બોલાશે? 45 એટલે 45. 45 મતલબ 45. 46. 46 એટલે 46. 46 એટલે 46. પછી 47. 47 એટલે 47. 47. પછી આવશે 48. 48 એટલે ગુજરાતીમાં 48. ગુજરાતીમાં આવશે 48. 49. 49 એટલે 49. 49 એટલે 49. 50. હિન્દીમાં 50 અને ગુજરાતીમાં પણ બોલાશે 50. હવે અંકોને આપ્યા છે આપણે જોઈએ. નીચેના અંકો સામે હિન્દી અંકો લખો. હવે ગિનતી એનું આપણે જોયું. હવે ગુજરાતી અંકો સામે હિન્દી અંકો લખો. તો ગુજરાતીમાં આ પ્રમાણે લખાય અને હિન્દીમાં આ પ્રમાણે 46. 50 તો હિન્દીમાં આ પ્રમાણે લખાશે. બરાબર. પછી આવશે 32. તો હિન્દીમાં આ ગુજરાતીમાં અને આ પ્રમાણે હિન્દીમાં. 31 તો આ પ્રમાણે હિન્દીમાં અંક લખવાનો છે. આ 39 છે, હિન્દીમાં 39 આ પ્રમાણે છે. 40 છે તો આ પ્રમાણે 40 છે. 48 તો હિન્દીમાં આ પ્રમાણે લખાશે 48. 42. 42. 36. 36. 34. 34. 35 અંકમાં આ પ્રમાણે હિન્દીમાં 35. 37. 37 તો 37. હવે અંકોના ગુજરાતી અર્થ સામે હિન્દી શબ્દો આપ્યા છે એ આપણે વાંચીએ અને સમજીએ. નીચે આપેલ અંકોના ગુજરાતી અર્થ સામે હિન્દી શબ્દો લખો. ગુજરાતી અર્થ આપ્યા છે એની સામે હિન્દી શબ્દો લખવાના છે. બરાબર. તો 34. 34 એટલે 34. 34 એટલે 34. 50 એટલે હિન્દીમાં 50 આ પ્રમાણે લખાશે 50. 36 તો હિન્દીમાં 36 શું લખાશે? 36. 32 શું લખ્યું છે? 32 તો
બત્રીસ. બત્રીસ. 31. 31 એટલે 31. 31 એટલે 31. 44. 44 એટલે 44. 44 એટલે 44. 42 તો 42. 42 એટલે 42. 38. 38. 38 એટલે 38. 48 એટલે 48. 48. 45. 45. 45 એટલે 45. 47 એટલે 47. 41 હિન્દીમાં 41. 41. હવે ત્રીજામાં જોઈએ પ્રશ્ન 3માં આપેલા અંકોના હિન્દી અર્થ સામે ગુજરાતી અર્થ લખો. હવે હિન્દી શબ્દ આપ્યા છે એની સામે ગુજરાતી અર્થ લખો. 45 એટલે 45. 45 એટલે 45. 38. 38. 49. 49. 46. 46. 32. 32. 44 એટલે 44. 37. 37. 41 એટલે 41. 40. 40. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘડીવાળો પાઠ જોયો અને આ ગિનતી 31 થી 50 સુધીની એકવાર નોટમાં લખી બોલીને પાકું કરજો, બરાબર, જેથી કરીને આપણે પરીક્ષા વખતે તકલીફ ન પડે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.